ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ હા બોલો ભાઈ. તમે તો આમ જાતા હોય છે પાછા અરે આ મારા છોકરાને જોવા આવતા હગું આવે છે કે કીધું અમે ઘેર જવા દેજો. એવું છે મૂકી જોઈ છે બહાર જાવ છો. ના ના મારે હગું આવે છે કે મને જીજા વગર ચાલે એમ થકો ફોન આવ્યો તો પછી મારે શું કરવાનું? અને કને હગું જો આવે મારા છોકરા ને. એવું છે ઓહો અને શોથી આવે છે એ અમે એ કોઈ ગોમનું નામ આલ્યું નથી પણ એમનો હકાનો ફોન આવ્યો છે. એવું છે ઓહો તો ખાવા બાર રોજો કે આવશે ખાવાનું તો એ તો ખાઈને આવશે જીવન ખાવું હોય તો હવે અમે ફોન આવ્યો છે શું રોધો? રોધવું પડે તમારે. અલ્યા ડોહીએ ઘેર છે કોણ રોધે ભલા હું જ બકાવો મારું છું. એવું છે હા હાર તે જોતા ના એવડા ભાઈ નવરા હોય તો આવજો કે પછી સારું હોય તો આવું ઓટો મારું પછી સારું આવજો હો. ભેગા થયા પણ અમે અમારા પલજીભાઈને બોલાવવા જવું પડે ને કે વળી રિહાઈ જાય તો અમે શું કરીએ? અમે પલજીભાઈ શું ભેગા થાય મને તો શોખ ભેગા થયા હોત તો ઠીક રહો, ના હોય તો લાવજો હું એવાળા ઘેર જ જાઉં. ઘેર જ અલ્યા કરશનભાઈ આજ તો ફોને ઉપાડતા ને આજ તો હગાય આવવાના નહીં ના પાડતા હતા. શું કરશો હવે? હવે સમાચારે કના હવે પોકાળું હું તો કંટાળ્યો છું. બાઈક એક તો ઓછામાં પૂરું પેન્ચર પડ્યું. અલ્યા ગેમરાભાઈ શું જાઓ છો તમે? હું કરશનભાઈ નહીં જતો હતો. કરશનભાઈ ની જો છો એક કામ કરો ના તાણ. બોલા અલ્યા મારા બાઈક પેન્ચર પડ્યું છે ને હવે સમાચાર આલા છે ઈવોને. એના અલ્યા ઈવોન શું કહેવાય પેલા હગા આવવાના હતા લ્યા. આવવાના અલ્યા વેલા ભેગા છે અમારા હગા છે કે તે ઈવોને હગું કરાવવાનું છે છોકરાનું. તે કોમ કરો તાન તમે કહેજો કરશનભાઈને કે આજ હગા આવવાના નહીં. નહીં આવવાના નહીં આવવાના. એટલે આ તો વહેલા તને એ બાપડા શોખ જાતે તે પાછા આવ્યા છે. એટલે પણ હવે હું શું કરું? હવે ફોન ઈવાનું લાગતું ને શું કરવાનું કયો? એવું છે તમે આટલા સમાચાર આલજો ને મારે થોડું બહાર જવું છે ત્યાં હું હવે જવું પેન્ચર કરાવવા તાન. હાર તો હું જઉં તને ઓકે? બતાવું એવું હા તો કહી દેજો તાન કે આજ તો નહીં આવવાના. હો લે એક તો કોમ થઈ ગયું. એક તો કોમ થઈ ગયું મારે તો હવે ઈ જવાનું એ રહ્યું. હેડો મારે હું બાઇક લઈને હવે ના હોય તો પેન્ચર કઢાવવા દઉં. મને જે મજા આવી ગઈ ખાવાની. મજા આવી ગઈ ને ખાવાનું કેવું હતું? ગુલાબજાંબુ બસ બધું સારું સારું ખાવાનું આપણે જે પેટ ભરવું છે કે પણ એવી રીતે ના ખવાય. અરે એ બીજા કોમ બદલી દો એવું જે આપણે ખાવું જ છે કે અને ભગવાન ના સોડાવે એ ભગવાન ભાઈ તો લઈ જવાનો છે કે ગમે ત્યારે એમાં નવાઈ નથી. બીજા કોમ બદલી જઈએ આપણે. આ કોમ બીજા કોમ જવાનું આપણે એવું ના કહું કરી તો ચાલે. હવે એવું ના રાખવાનું આપણે બીજા કોમ જવાનું એવું રાખવાનું. ખાધું એટલું કોમનું જ અત્યારે આ કાંઠાવાનું જતો સમાજ છે નવ ગમે ભરશે તો મહિનો નીકળી જાય. પણ એવી રીતે ખોટું જતી ના ખવાય કે અત્યારે તો મફતના ખાવા કોઈ નહીં શીખીશ તાને આ જમાનો એવો જ અત્યારે તો પછી ફૂટી નીકળે કે કોઈ ના કોઈ આપણી મરજી ભાઈ આવું કરવાનું એટલે ના કરવાનું. પછી છોડી નાખે ગમાણ છે એ બધું ખાજેલું બધું જ્યું એવું બધું જમાના રાખવું પડે. પછી ભગવાન ના સોડા ભગવાન અમે સોવાનું નથી કાલ લઈ જવાનો છે કેવો રાખવાનો છે બધો રાખવાનો છે લઈ જવાનો અમે તાનો બીજા ગમ જાય તાણે નવ ગમો કાઢશે તો 9 મહિના નીકળી પછી આપણે ઘરનું ખાય દાડા એવું કંઈ સોડી પહેલાં કરવાની પછી ઘરનું ખાઈને એવું કરવાનું. એવો બીજા સોળી ગમે ત્યાં સોળી ગમશે તો સોળી કરશે નાખશે ગમે દાડા બુરા રાખશે આપણે તો વિચરવાળા હજુ આયા નહીં મારા શું જાય છે હજુ દેખાતું તો નથી હજુ આ બાજુ. હમણાં ફોન કર્યો હતો કે હાલ આવું છે ને હજુ કોઈ દેખાતું નથી મારું. અરે આ પરેશભાઈ શું કરો છો? ઓહો કરશનભાઈ આવો. હો મજામાં છો કે? આવો મજામાં છે મા બાજુ આજ ભૂલા પડ્યા. અરે આ છોકરાને હકુ કરવા આપવાનો તો પરુણા જે આવ્યા ને છે તમારે વાલાભાઈનો ફોન આવ્યો હતો કે પરુનો આપવાનો હશે. વાલાભાઈ ફોન આવ્યો ઓહો એવું છે પણ મારે તો આ તો ગાયનો ડોઝ મુકાવવાનો છે ત્યાં વિઝિટ વાળો આવે છે. તે હેડો કે તો છોકરો મેકાઈ દે તમારું શું ચિંતા છે? પણ ચિંતા તો કોઈ નહીં પણ ફોન સાંજનો કર્યો છે કે તેવા આવતો જ હોય મેં કીધું આવો તો પછી આ વિઝિટ કરે પછી મેં કરીએ એમ. એટલે આયા વાત તો ઠીક રહ્યો મારે હું તો બેસી રહ્યો તો હેડો તાણે એવું બધું હેડજો હેડો આવું હું હેડો હેડો હેડજો તમારે એવો ત્યારે પરુણો આવું છે ને તારે મારે હોય તો બધો અરે આ હું પેટ કરો છો ભલાદમી સપાટ્યો. અને આ પહેરવા પર છે ને તારે આ જો કે હેતરો મળીએ એટલે બૂટ રાખવા અરે વખત તમારે તો જેણા જેણા છે ને હું તમે ભલાદમી આ બૂટ લેબુ લેવા બેહો તાન હેડો. ગયા ઘેર તો આયા છીએ પણ ઘેર તો કોઈ ડોહીને ઘેર લાગતો ને તો મને તો એવું ઓહો મારે જો હું જોતા વાળું કોઈ હોય તો અરે ગેસ તો પટી ગયો છે
સાયન છે પૈણીમાં તો લે પલજીભાઈ હા કરશનભાઈ અરે આ ગેસો પતી ગયો છે ને બળી તો થઈ ગયો છે શું કરીએ તાણે હવે ચાલશે આપણે તાલે શું ના ના બેહો ઘણી વાર વાતો કરીએ કોક અમારે પેલા પરુનો આપવાનો હતો ઈયન થાય હજી કંતો તો પરુનો આવશે તો પછી તારા ખવડાવું બવડાવું નહીં પડે એ તો જોકથી બળી તો લાવશો ને હવે તો તો ગેસ બેસ તો ભરાય ના ખાવો તો ગેસ શું કરવું શિયાળાનું તાપમાન થાય કે બળી તો હોય એવું છે ઓવર તો પછી બળી તો લેવા નહીં જવું પડે તમારે ના ના બળી તો કોઈ લાવવાનું તો બળી તો ઘણો સાડાવડો જ લઈ આવશે જો એવું છે કોઈ ના હોય તો ઉકળામાંની સોનો લાવીને અમે તો રજી કાઢીએ એટલે આ ભાડે ફોન આવ્યો છે મારે હલો હા વિઝિટ વાળા આવ્યા છે હારું હેડો હું આવું હેડો એટલે આ કરશનભાઈ હા અને તમારે પરુનો આવો એટલી કે તમે બેહો તા ને હા અને મારે પેલો વિઝિટ વાળો આવે હું તમને નતો કહેતો વિઝિટ વાળા આવું છું એ જો હોય આયા વિઝિટ વાળા આવી જાતા હો તાર હું જતા હોઉં બરોબર જઈને હું આવું એટલે તમારે પરુનો આવે બેહાડ્યું હું આવું એ હો હા બાર જોઉં છો તાને આબુ થવા માથી ના ના હું દાદામાં આચાર ના ચલો લાડવા કેમ ચલો લાડવા આટકો સપળો કરો આટકો સપળો કરીને આવું ના હળી દવાડી બીજી પાસે હળી જાતા તો તમારી મરજી નહીં આવું ના આવો તો કોઈ નહીં અમે ગયા તા હા જો ભાઈ ફોન આપવાનો તો જ ન થાયો ને મહેમાને આપવાનો તો ના આવ્યા શું કરવું તમ ફોન લાગતો ને છે તમારે પાછું આવું કરવું પડે તે હેડો આ તો પેલો પરોનો નહાય હેડો, આ તો મજા આવશે. આવશે ને ફેરોન બેરોન લેવો ને પછી આવશો પછી આયા બહાર કોમથી આયા બાર ગામથી હા, આયા બાર ગામથી. હા. તે શું જવરાય છે બસ આટલો હોજી આટલા ઉજી જ આયા છે એમ કે? તમારી અમારી આયા. જન થશે આ. ઓ આખા ગામમાં ફરી ફરીને આયા ને પણ કોણ બતાવે અમે તો ભાઠોમ રહીએ ભલાદમી કોણ બતાવે તમને તો પછી પાણી બીજું પોગી યાર આ પાણી તો પાઈ દઈએ તમને સારું લાવજો સુખું અરે ચોખ્ખું એકદમ તો હા આ તો કેવું છે આ જબોર છે આ જમી છે ને આ ઘર દબા વાળું છે ને બધું સારું છે એ તો ભાઈ મજૂરી કરે હોય ને મજૂરી ના કરે હોય છે ભાઈ મજૂરી કરવી પડે ને એમાં ના હોય તાના આપણે આ બધું પેલું ફર્યા રહે એટલે મજૂરી કરીને હાવ ને હોય આ દબા વાળું ઘર છે એવા માણસ છે એટલે ઠીક છે. હા જો ભાઈ પાણી કાકા મજામાં છો કે મજા મજા બસ, પાણી બસ, સારું છે કે પાણી તો એકદમ ખારું છે ને મારા દારૂની બાધા છે દારૂ જ મને તો નહીં હોય લગભગ તો મેં બેઠું રહેલું છે થોડું મારા ડોહી પાણી પાવું પડે હા પાવ પાવ ડોહીને પાણી પાવ તમે તાર ડોહી થાશો તો નથી કે આ ડોહી તો સેવા કરે એટલે હેડ તો આ કોઈ સાધન લઈને આવ્યો તો ના હેઠ તો આવ્યો હેડ તો આવ્યો લ્યો. એટલે કોણ બતાવો આવી તમને આ તાર એક છોકરું મૂકવા આવ્યું એવું હતું એમ કહો તે ગમવાની આ કોઈ લાયા છો કે કોઈ વિમલો બીજી ના કોઈ ખાતા જ નહીં અમે ખાયા છે ને પણ તમે ખાવા તો ખવડાવી જાય તમને અરે ભલા આદમી તાર મને હું ખબર તમે આપવાના ને હું તો મંગાવત ખાતા જ ના પૂછે લે છોકરા મેલ પર લે લોટો હા. કેટલા હોય જોતાના આટલા ઉજી થાય આટલા આટલા હા તો અમારે તો ઘરે કોઈ નથી. અમે સાયા કોણ પાવ ના ડોહી ના ડોહી તો છાનીએ જઈ પિયરમાં જે મારા ડોહી બધું આવડે આવડે છે બધું પણ આવડે. ગેસ થઈ રહ્યો છે પાછો એ તો તેને ચૂલા પર મેલશો પણ ઝૂલા પર મેલો ખોડશા નહીં મેં મંગાઈ ખોડતા આ તો મંગાવો ને તમારા હાથી મેલીને પીવો તો તો તમારે મોન ઉભું રહે પણ અમારે તો તારું મન ન છે અમે તો એકલા છીએ ના પછી અમે ઘેર ના મેલીએ એમ તો તો પછી ઘેર મેલીને પીજો તાને તમે ડોહી ઉઠરા પછી લેડો તા. જો તાન તમે તાર સેવા ના મારે ખોટું બેહેરો મફત ના વાત સાચી છે ને સેવા ના હું તો ભાઈ એકલો છું ફટક જેવાળ્યું ઓઢા જેવા હા હોઠા જેવા તો તો મેળ ના આવે હવે શું કરીએ અને તાને મારે ઘેર સેવા નહીં અમારે તો ડોહી અંતર હતી શું કરવાનું શું જવાનું? અમારે ડોહી આ રહી બીજી લાવે તમને મળે તમને ના મળતી તમારી એટલી કેડી છે તો યાર બસ ત્યાં થોડી અરે લાયકા અમારે તો કોઈ હાલવા જ માંગતું નથી એ તો લાયકા તો આ હવા તો કરશન ભા નોમ પડી ને એટલે પટી જઈ વાત ના કોઈ સારું દુકાન વાળો ના પહેવા દે તમે એને ફોન કરું ફોન ઉપાડતા નથી ફોન લાગતો નથી આ વાલાભાઈને ફોન નહીં લાગતો શું કરવાનું વાલોભાઈ અમારે તો કોઈનો ફોન લાગી જ નથી બધા ચીજ ઓફ બોલે છે અમે શું કરવું જામરભાઈ કોણ છે જામરભાઈ આવશે તો ઈ ઘર કોણ છે તો એ પૂછો તો ખરા તો પછી આપણું બહાર નહીં પડી જાય ક્યાં તો ફરતા ફરતા આવે છે ગણપતિ. ભાઈ જામરભાઈ કોણ છે યમરુભાઈ મારા ભાઈ છે એ હતા ભાઈ ઓવે હા એવું છે ને ઓવે ભાઈ હતા તો પેલા વાલો ભાઈ એને પૂછવું પડી જાય કોણ છે તે પૂછવું પડે ને ભાઈ તારા વાલો ભાઈ શું થાય એ અમારા હગા જ છે અગાત ઓવે ભાઈ એટલે એવાને બોલાવા તો પડી તમારે તાને મોરવી છે ઓવે એ મોરવી છે ભાઈ તો મોરવી કીધા તો અમારા કોમકાજમાં એ રહે અરે, તો મોરવી આપણે હોય હગા હતા કઈ તો આપણને ખબર છે હા એવું છે હા. એવું હતું એ તો આવવાના છે તાના અમે એ આવશે તાના અમારે તો આગળ હેડક પાછું એને આવવા હતા ને તો તમે ઓળખો દીવા ને ઓવર હા ઓળખ ક્યાં છે તમારું હગા થાય અમારા હગા થાય તો ઓળખતા હો તમે ઓળખ છે આવવા દો
હા બરોબર બોલાવો ખરા આબા જો હમણાં આયામ જોઈએ છે ફોન લાગતો નથી ખાવાનું છે છે હગા ખાવાનું છે, પેટ થોડું ઘેર મૂકીને આવ્યો ખાવું તો પડશે જ. ખાઈ નથી આયા ના પેટ તો હવે હેલો હાટલા નહીં દાળ બાટી મંગાઈ તો હા આજે મને ભૂખ તો લાગી છે મારા ડોહી વાળી ભૂસી થઈ જાય હા હાટલા નહીં દાળ બાટી મંગાઈ છે આવે છે તો મંગાવો તાર પછી ખાવું તો પડશે. મેં ફોન કર્યો તો કા તે તૈયાર લઈને આવું છું ખાવાનું મંગાવો કાજુ જાંબુ ને બધું મંગાવે સારી આઈટમ અરે જલેબી લુકટી ને એવું બધું મંગાઈ તમારા બદલે આ તો શિયાળાની કચરી વધારે વાહ જોવે. વાહ પરુનો હોય છે અચ્છા, આબા કચરી મંગાવજો ચાલુ કચરી? તો પછી શિયાળાની કચરી છે આ મેં તો પાડી તમે નથી પૈસા બધું આવી જા હા પૈસા વાળા બધું આવશે અરે પૈસા થા કા હું કરે લોહી પીવત તમે મંગાવો તો શિયાળામાં જે આઈટમ અલગ અલગ મંગાવી પડે ને તમારે અત્યારે તો શિયાળાના પૈસા ના કાજુ, હોય અને બદામ ખાવા બધું. વધારે જોઈએ પાછું ખાવ પરોળા હાસે બધું ખવડાવવું પડે એના કરતા કોઈક જીગ વાળા બનાવીએ ને ના. આજે તો ના ચાલે એ તો જમાના જતા રહ્યા આમાં તો નવી આઈટમ ને કે નવી ખવડાવી પડે તમારે નવી આઈટમ તમે નવા નવા છો કે તમને નવી હા. આઈટમ ખરાઈ પડે પછી સારું હાકુ કરવા આયા છો કે શું તમે તો ઓવા હા ઓવા એ કેવું છે સારું છે કે સારું છે એમ છે હા હા તો સારું વળી કઈ નહીં ના ના બરોબર છે એ તો વાત અમારે છોકરો તો છે ઓહ જોઈએ વળી તો અનુકૂળ લાગે તો કઈ નહીં અમે એક લોહી મેં ફર્યા તાનો આગળ કરવા વિવાહ કરવા એવું છે એમ કે તાને એ સોડી કરી નો એવી વાત આપણે સોડી મલાક થઈ જાય એવું છે તાને હા આ જમાના કોણ હારે ના કોઈ ના હાય એટલે બીક લાગે અરે એ વાત થાય અમારા પાસે છોકરો પણ ડોહા હગાનું હા પાડજો હગું નકર માર પડશે આખો દાડી ના, હા બે પાડ- કરો સાથે હા પાડશો ને ઓવે. આવું કરવા તો આપણે આવ્યા છીએ હાથ પાડશો ને ઓવે પણ એવી રીતે કોઈ જૂઠું ના બોલવાનું ના આગું કઈ નથી જવું શકતો ઓવે. ચેલા ગમે ફરી ફરી ખોટું રખડવું તાને. ગાડી બગલા આપણી કે સોડી છે આજે આગું નતા થતું એવું આ કરી જ કરવાનું. દઉં જ પાકું હા એટલે પાછું હાથ કરી. પાડજો પાછા ના ના હાલ આગું કરવા તો આવ્યા પૈસા લો ગભરાતા ના એવું છે એમ કે? રોટલા મફત નહીં ખાય હારું હાર તો ખવડાવી દઈએ તમને દાળ બાટી મંગાવી છે તો મેં. મંગાવતા તે ખાય અને વાહો રો ને હવા જ જાગ્યું ના હોય તો અમે જેનું ખાય ને પછી બીજું નથી બોલતા બોલ્યા પછી હા એ વાત બરોબર છે. બોલ્યા બોલીને બીજું ના ના બોલવાનું બોલતા ભલે શું કીધું કે આપણે કરમ હા બરોબર છે રહવાનો કિસ્મત હા અને કરવું એટલે કરવું તમારે લાયકાત ગામમાં ગણીએ છીએ કે એટલે મુકદાની કોઈ આવીએ હા ઈ કોક કોઈ આ ભલા આ કોઈ વધો નથી જો અમારે તો આ ચાપરામાં રહીએ છે આ દબાવાળું ઘર કરી છે આ તો તમારું જ છે ને હારું. પછી જો આ તબેલો રહ્યો પછી આ બોટ રહ્યો હારું છે, હારું અને જમીએ ગણીએ છે છે. જોપો તમારું બોલતો હતો ભાઈ હા પૂછતા પૂછતા આયા એમ કે? કિશાજીની જોપો સારો છે હા, લાયકાત સારી છે બરોબર કોઈ તાને ઈ કઈ નહીં આપણે સારું કોઈ વ્યસન પાસે સર નથી ખાઈ લેજો હગા ભૂખ તો લાગી છે દહીં ઉઠ લે હાડો 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 દહીં ઉઠજે ભાઈ ભૂસીનાર છો તો હા. આ તમારું ઘર હા જેવું જેવું હતું જોર આયા. બધાય છે. જોર આઈટમ થયો અને હોકે યન તો ખબર આવવાનો તો અને તો આપણે ધરાઈને ખાઈ લીધું હા આપણે ખુશી છે ખુશી તાન અને આ બધું વાત કરાય હો ભાઈ તાન આ બધા ઘેર જ કરાય હારું આવું ઘર ફેર મળે નહીં. ખાવાનું સારું છે અને આપણી છોડીને કદી કોઈ તકલીફ નહીં પડે એવું ઘર મળી આપણને બરોબર ગમ્યું કે તમને ના ના મને તો ગમી ગયો હા મને તો ગમી ઘર મસ્ત મળી મળ્યું એ વાત આવો જ જો ડોયું કેવું પણ અને હવે આપણે આર્યો હગું હગું રાખવું છે ને આપણે પાકવા જેવું. પાકું જ રાખવું ભાઈ બહેરામાં પેલું પૂછવું પડે બહેરાને જાત ફરી જતા વાર ના વાત થાય. સાચી છે ભાઈ. આદમી ના ફરક કદી અને આપણે સારું છે હું કહેતો તો હા. આપણે છોડીને છોકરાને પૂછવું પડે તાને એ તો પૂછી લે ને. હા, અને પૂછવું બે પડે. ભેળો કરીએ ના હોય તો. હા એક દાડો ભેગો કરો તો અઠવાડિયા શેર ભાઈ કે આ ચાર દાડા જમાનો શેર, બરોબર જમાનો ખરાબ છે ભેળો કરવા હા હારો. એવો ને એક બીજો ગમે એક આપણો હા. ઓકે ભાઈ આ તમને ગમી ગયું છે ને? બરોબર હા, આમ તો તો મને સારું ગમ્યું. છે. બધું ગમ્યું છે હા, માણસો હારો આમ. જપો હારો બોલતો એટલે પછી. તમે બેહો તાને હું આવું હો હા હા, બેઠા ભાઈ હું તો બમ તો હારું છે સારું છે તાર ને વળી આ બધું. ખોળવા જાવ તો આવું નહીં મળે આપણે હગું તો શું કરું છું પણ હારું થવું પડશે કોઈ હા અને આપણે જે થાવું હોય એ થાય આપણે તો શું હગું હોય કરવા રહું છે આપણે ફોલાઈને જતા રહીએ હા પછી ભાઈ આપણે અમારા જતા છોડીને રહીએ. બતાવશે છોકરી હા બરોબર એટલે આપણે હવે આપણે શું મીઠું જે બતાવવા પહેરવાની જ આવે ને પહેરાને લઈને નતું રહેવાનું હા. જે ઉતારીએ ના ના પડજો જેટલો એ લોકો હા જો તાને એ હાલો લાયા છીએ તમારા હા. બધા હાલ ના હોય. રવા દો. અરે રાખો રાખો ના ના રવા દો. અરે તમે સોથી ભાઈ આપવા લ્યો ના, છો. નવા નવા છે અરે આ લ્યો કે ભાઈ ના ના એ તો વળી લઈ આપજો. લઈ લઈ અરે લઈ લઈ ના ના આ તો ઘરે તમને અરગથી આપણે આજે જાદુ તમે ના લઈ લઈ લેવું પડે એ વાહો રહું છે કે જાવું છે ના ના બાહો તો ના ના જાવું છે ને? જાવું પડે સોળી ઘેર માથા જોડી છે હુંજી હા ઘેર એ વાત ના સાચી અત્યારે જમવાના હું નામ મેં સોળી હુંજી ના મેલા ને એટલે લે અમે આપણે નીકળીએ અમે જાય ને સારું જોતા ના જતા આવજો એ હારું એ હાચીને જાજો હા એમ કોઈ સાધન બાધન મળે તો ફોન કરજો હો ભૂલ સુખ પડી માફ કરજો સારું સારું માપ જ છે આપણે તો હો હા આપણો શું અઘરું હગો આવ્યો તો જે હગો તો સારો છે પણ અમે સોળીને છોકરાને ગમે એના પર આગળ વાત હેડ હેડો હું મુએ ના હોય તો કોક કોમ કરું હા આવો કેમરાભાઈ બદામ મજા તમે કેમ લેટ પડી જતા ને અલે કરશે મેં થોડું કોમ હતું એટલે તારે અમારે તો પરુનો આવીને જતો રે વાડી જોઈ જોઈ અને વાળી શિયો પરુણો હા શિયો પરુણો આવ્યો તો હોય
અને અત્યારે કોક હકો આવ્યો તો જે મૂકી દો તમે કીધું તું આવ્યો કે તમ એટલે મેં તો શું કીધું કાબાનો ઓપડો પેલા વાલુભાઈ નહીં ઓહો એ વાટમાં ભેગા થયા મન એ શું કહેતા હતા અહીં બાઈક નો પંચર પડી હતું હા ઓય આવતા હતા આ તો લોસો મરવાનો તાન એ રે મન કે કરશોભાઈ ને કહેજો કે યાદ તો હગો નહીં આવવાનો 2 દાડો શેડ આવવાનો છે. એટલે તને હકો આવીને જય શિયો તાન મારે તો આ સેવું ખાઈ ખાઈને જો કારણ કોઈ બીજો હોય તો મને ઠગી અમે ગયો તો તાણ. ડાળે વાટી મંગાવી છે હટલાના છે ને હાલો ઓઢાડ્યો 200 રૂપિયા પેરવમણી કરાવી ને આ બધું તાને શું જો આ નાટક કર્યો અમે તાને ભલા જ નહીં. લાગે તો કોક ઠગી ગયું છે તાણે હા હેલ્યો હું તો છેતરાઈ ગયો તાને તાણે એવું જ લાગે છે એમ આ તો કહું. જો વાત થઈ હતી તો ના આ તો બીજો પરુણો આવીને જતો રહ્યો. આ તો કોક લાગે ખાવા જ આવ્યો છે એવું હતું એમ તો? આ તો બધું નકલી ના થઈ ગયું તાને આ મહેમાન તો નકલી આવેલો છે તારા હાલ તો નકલી આધાર કાર્ડ નીકળે છે પાન કાર્ડ નીકળે છે ને આ બધો સર્ટિફિકેટ હાલ તો નકલી બધું નીકળે. નકલી જ થઈ ગયું એ ના હોય તો હેડો પકડો ને આ બધું અલ્યા પણ મારે તો 700-700 રૂપિયા ખર્ચો કર્યો જ નહીં તો ના હોય તો હેડો તાને પકડે એમને લે હેડજો તાને. આ મારો બનાસકોઠો આ